નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામા પદ્ધતિમાં આપણે આજે પ્રથમ ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, હું તમને મારો ટૂંકો પરિચય આપી દઉં. હું સૈયદ સલીમ મોહમ્મદ નિશાર અહેમદ, એમકોમ એમએડ આ શાળામાં છેલ્લા 6 વર્ષથી નામા પદ્ધતિ વિષય ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ પ્રવાહ પસંદ કરવા બદલ આપ સૌને સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એકાઉન્ટ એટલે કે હિસાબી પદ્ધતિનો આપણે આખા વર્ષ દરમિયાન અભ્યાસ કરવાનો છે. તો તમે પ્રવાહ તો પસંદ કરી લીધો, પરંતુ આ પ્રવાહની અંદર કયા કયા સ્કોપ છે, ફ્યુચર કેવું છે, એ બાબતે પણ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે એ બાબત ઉપર હું અત્યારે કોઈ ચર્ચા કરીશ નહીં, કારણ કે આપણા વિડીયોની કંઈક ને કંઈક મર્યાદાઓ રહેલી છે. હું અત્યારે માત્ર ને માત્ર આપણા પ્રથમ ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની ચર્ચા કરવા માગું છું. જો આપણે વ્યક્તિગત ભેગા થયા હોઈએ તો હું તમને આ બધી જ બાબતો ઊંડાણમાં સમજાવવાનો પ્રયત્ન કરું, પરંતુ અત્યારે આપણે ફોકસ આપણા અભ્યાસ તરફ રાખીએ અને જે પ્રવાહ પસંદ કર્યો છે એ પ્રવાહની અંદર આપણે આપણું સારામાં સારું ભવિષ્ય બને એવા પ્રયત્ન કરીએ. 11મો તમારું જે છે એ વિદ્યાર્થી મિત્રો બેઝિક એટલે કે ફંડામેન્ટલ, મૂળ પાયો, એટલે કે આ મૂળ પાયો જ જો તમારો મજબૂત હશે તો ઇમારત ચણવામાં ખૂબ જ મજા આવશે. પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના, હિસાબી પદ્ધતિનો ખ્યાલ, હિસાબી પદ્ધતિના લક્ષણો, તેના હેતુઓ, ફાયદા, મર્યાદાઓ, હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો, હિસાબી પદ્ધતિનો ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત, હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, હિસાબી પદ્ધતિના પ્રકારો, હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ટોટલી થિયરીનો અભ્યાસ કરવાનો છે, કોઈ પણ પ્રેક્ટિકલી દાખલો આપણે અભ્યાસ કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી ઉપર આપણે જોઈએ તો મનુષ્યનું વર્ચસ્વ ખૂબ જ છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. માનવીની જીવનશૈલી જુદા પ્રકારની છે. તેની જીવનશૈલી સામાજિક, ધાર્મિક, આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે. મનુષ્ય માત્ર ને માત્ર આર્થિક પ્રવૃત્તિ જ કરતો નથી, પરંતુ એ સામાજિક ધાગા સાથે બંધાયેલો છે, ધાર્મિક બાબતો સાથે બંધાયેલો છે. આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે અન્ય માનવીની મદદ લેવી પડી છે. આપણે કલ્પના કરીએ કે કોઈ પણ મનુષ્ય અન્ય સમાજ વગર આપણે પ્રગતિ કરી શકીએ નહીં. દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ અસ્તિત્વ, કૌશલ્ય અને મર્યાદાઓ ધરાવે છે. આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, દરેકની ક્ષમતાઓ જુદી જુદી રહેલી છે. વ્યક્તિગત કૌશલ્યને સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યને અન્યને લાભ આપે છે. પોતાની મર્યાદાઓના કારણે અન્યના કૌશલ્યનો લાભ લે છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક મર્યાદાઓ રહેલી છે અને કંઈક ને કંઈક વિશિષ્ટતા પણ રહેલી છે. કોઈ દરજી છે, કોઈ લુહાર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ શિક્ષક છે, કોઈ વકીલ છે, કોઈ એન્જિનિયર છે, કોઈ મજૂર છે, તો કોઈ વેપારી છે, કોઈ ધંધાર્થી છે. ટૂંકમાં આ બ્રહ્માંડની અંદર દરેક વ્યક્તિઓ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરતા રહેતા હોય છે. આર્થિક પ્રવૃત્તિઓ કરતા રહેતા હોય છે એની પાછળનું મૂળ કારણ શું છે આપણે જાણીએ છીએ. પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એણે આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ કંઈક ને કંઈક કરવી પડતી
હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ પ્રવર્તમાન હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે નાણાંની શોધ ન થઈ હતી ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ, જેને આપણે અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. જો કે તમે સમાજ વિદ્યામાં સાટા પદ્ધતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા હશો કે જ્યારે નાણાંનું અસ્તિત્વ ન હતું, નાણું એક વિનિમય તરીકે સાધન અસ્તિત્વમાં ન આવ્યું ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ, દાખલા તરીકે મોચીને જો કપડાની જરૂર પડે તો દરજી પાસે જતો, અને જો દરજીને ચપ્પલની જરૂર હોય કે શૂઝની જરૂર હોય તો મોચીનો સંપર્ક કરતો. એકબીજાની જરૂરિયાતો વસ્તુના બદલામાં સંતોષતા. આ પદ્ધતિ વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હતી. આપણે બધા જાણીએ છીએ. તો બદલા પદ્ધતિ વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હતી. બદલા પદ્ધતિની મર્યાદાઓ ફેરબદલીને એક માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વેને સ્વીકાર્ય હોય. એટલે આ બદલા પદ્ધતિની મર્યાદાઓ શું હતી? દાખલા તરીકે આપણને ચપ્પલની જરૂર છે, દાખલા તરીકે, બરાબર છે. હવે આપણો વ્યવસાય સફરજન વેચીએ છીએ દાખલા તરીકે, પરંતુ મોચીને સફરજનની જરૂરિયાત જ નથી અને આપણને જરૂરિયાત છે ચપ્પલની. તો હવે સ્વાભાવિક છે મોચી આપણને ચપ્પલ કઈ રીતે આપી શકે? કારણ કે આપણે જ્યારે ચપ્પલ લેવા જઈએ છીએ તો નાણું તો છે નહીં, આપણે એને સફરજનની ઓફર કરીએ છીએ, પરંતુ એને સફરજનની કોઈ જરૂરત જ નથી. તો સ્વાભાવિક છે અહીં આગળ મુખ્ય પ્રશ્ન ઊભો થશે. મુખ્ય પ્રશ્ન એ ઊભો થશે કે આપણે આપણી જરૂરિયાત સંતોષી શકીશું નહીં. આ કારણે જ, આ મર્યાદાના કારણે જ નાણું અસ્તિત્વમાં આવ્યું. વર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને ગાંધીજી પસંદ છે, પરંતુ ગાંધીજી ક્યાં પસંદ છે? નોટ ઉપર પસંદ છે. એમના સિદ્ધાંતો, એમના મૂલ્યો, એના આદર્શો તો બસ વાંચવાનું ગમે છે, અમલીકરણ કરવાનું ગમતા નથી. એમનો ફોટો કોઈ ડિસ્પ્લે કરવામાં આવ્યો હોય તો કે હા ભાઈ ગાંધીજી છે, પરંતુ જો કોઈ નોટ ઉપર એ ગાંધીજી હોય તો તરત જ લેવાનું મન થઈ જતું હોય છે. એટલે ટૂંકમાં નાણું એ અમૂલ્ય છે. આ વર્તમાન સમયમાં નાણાંના સિક્કાઓ, પેપર ચલણ, તાજેતરમાં પ્લાસ્ટિકના ચલણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિકના ચલણની જો વાત કરવામાં આવીએ તો પશ્ચિમી દેશોની અંદર અમુક દેશો પ્લાસ્ટિક ચલણની પણ શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે અને પ્રાપ્ત થયેલ નાણાંમાંથી વસ્તુ ખરીદવામાં આવે છે. તેથી એવું કહી શકાય કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. ટૂંકમાં ખરીદ અને વેચાણનું માધ્યમ હશે નાણું. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત આવી છે એટલે કહી દઉં કે જ્યાં આગળ નાણાકીય વ્યવહારો હશે ત્યાં હિસાબી પદ્ધતિ હોવી ખૂબ જ જરૂરી છે. હિસાબો રાખવા ખૂબ જ જરૂરી છે. કારણ કે કેટલો ખર્ચ કરવામાં આવ્યો, કેટલી આવક થઈ, કેટલી ઉપજ થઈ, કેટલો ખર્ચ થયો, આ બધાની જાણકારી દરેક વ્યક્તિની પાસે હોવી જરૂરી છે. આમ માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરતો થયો છે. નાણું સામાન્ય રીતે તમામ પક્ષકારોને સ્વીકૃત છે. આ સ્વીકૃતિના ગુણધર્મના કારણે વ્યવહારો થાય છે. જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. નાણાં માધ્યમની ગેરહાજરીમાં પણ વ્યવહારો થતા હતા. તે વ્યવહારો બદલા પદ્ધતિ પર આધારિત હતા. નાણાં માધ્યમની મદદથી થતા વ્યવહારો નાણાકીય વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. વ્યવહારો બદલા એટલે કે સાટા પદ્ધતિ નાણાકીય અર્થવ્યવસ્થાના હોય પણ તેના હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. આદિકાળમાં પણ હિસાબો રાખવા અંગેના વ્યવસ્થાનો ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે હિસાબી પદ્ધતિ કોઈ નવો અભિગમ નથી, પરંતુ આપણું પાઠ્યપુસ્તક તો આપણને એમ કહેવા માંગે છે કે આદિકાળના સમયથી નામા પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે. સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાય છે. કાયદો, મેડિકલ, ઇજનેરી, વિજ્ઞાન જેવા વિષયોની જેમ હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે. જૂના જમાનામાં
સમયથી હિસાબી પદ્ધતિ એક યા બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી રહી છે. એટલે તમે જુઓ તો ધોરણ 10 પાસ કર્યા પછી તમારી પાસે ઘણા બધા વિકલ્પો ખુલ્યા કે ભાઈ કોઈએ બીએસસીમાં જવું, કોઈએ સાયન્સમાં જવું છે, કોઈએ કોમર્સ, કોઈએ આર્ટ્સ, કોઈ આઈટીઆઈ, કોઈ ડિપ્લોમા. તો ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે નામા પદ્ધતિ એટલે કે હિસાબી પદ્ધતિ પણ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. ભારતના સમર્થક ઇતિહાસકારોને ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે. અશોક રાજાના સમયકાળ દરમિયાન ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી હતા. એ આપણે બધા સમાજ વિદ્યાની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. તો એ સમયની અંદર સમ્રાટ અશોકના સમયમાં તમામ અર્થવ્યવસ્થા હિસાબી બાબતો ચાણક્ય પાસે રહેતી. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો અંગેનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પિસોલીને આપે છે. એટલે કે વેસ્ટર્ન કન્ટ્રી એટલે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, આ બધા પશ્ચિમી દેશો છે. તો એ બધા દેશો ગણિતશાસ્ત્રી લ્યુકા પિસોલીને આપે છે. હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ અંગે વિવિધ મંતવ્યો છે, પણ તેનો ઉપયોગ અને મહત્ત્વ માટે સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાયો છે. ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારના વિસ્તરણના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને તેનું મહત્ત્વ વધતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિકરણના કારણે હિસાબી પદ્ધતિની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા. હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરવા પહેલાં હિસાબો અંગેના પ્રારંભિક માહિતી મેળવીએ. હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક જાવક અને તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. હિસાબોની જો વાત કરવામાં આવે તો એમ કહી શકાય કે કેટલી ઉપજ થઈ અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો, કેટલો નફો થયો અને કેટલું નુકસાન, કેટલી આવક થઈ અને કેટલી જાવક. પરંતુ આ તો સામાન્ય અર્થ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આ જો અર્થ કહેવાય તો એક સામાન્ય અર્થ છે. હિસાબોમાં આ નોંધ ઉપરાંત આવક જાવકનો તેમજ ઉપજ ખર્ચનો તફાવત શોધવામાં આવે છે. આ તફાવત લાભ એટલે નફાના સ્વરૂપે થાય અને ખોટ કે નુકસાન સ્વરૂપે હોઈ શકે. આવક વધુ હોય અને ખર્ચ ઓછો હોય તો સ્વાભાવિક છે તફાવત નફો જ હશે. ઉપજ વધારે હોય અને ખર્ચ ઓછો હોય તો પણ સ્વાભાવિક છે નફો જ હશે. આવકમાંથી જાવક બાદ કરતા અથવા ઉપજમાંથી ખર્ચ બાદ કરતા તફાવતને લાભ અથવા નફા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ આપણને આ બધા ઉદાહરણો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે 1 મહિના દરમિયાન 10,000ની ઉપજ થઈ છે, સામે ખર્ચ 8,000નો થયો છે. તો એમ કહી શકાય કે 2,000 એ લાભ એટલે કે નફો ધરાવે છે. હવે અહીં આગળ બ્લેક ફોન્ટથી આપણને એની વ્યાખ્યા આપવામાં આવી છે, યાદ રાખીશું. હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિનો ઉપયોગ થયેલ છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વિષયોની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ ધરાવે છે. તેની વિશેષ ઉપયોગિતા છે. હિસાબી પદ્ધતિના આગવા નિયમો અને સિદ્ધાંતો છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આપણી નામા પદ્ધતિ ટોટલી એમ કહી શકાય નિયમો અને સિદ્ધાંતો ઉપર ટકેલી છે. ટૂંકમાં હિસાબો લખવા માટે ચોક્કસ નિયમો, ચોક્કસ સિદ્ધાંતો, ચોક્કસ પ્રણાલિકાઓનો ઉપયોગ થાય છે. હિસાબો લખવા માટે જેમ તેમ ગમે તેમ કરીને હિસાબો લખવા એ પદ્ધતિ અયોગ્ય છે. માટે જ આપણે આ જે પ્રવાહ પસંદ કર્યો છે એની અંદર આપણે એ જ બાબત શીખવાની છે કે હિસાબો લખવા માટે કયા કયા સિદ્ધાંતો, કયા નિયમો, કઈ પ્રણાલિકાઓ છે, એનો આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે વર્ષ દરમિયાન. હિસાબી પદ્ધતિના આગવા નિયમો અને સિદ્ધાંતો છે તેને કળા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવી રીતે વિજ્ઞાનના ચોક્કસ સિદ્ધાંતો કાર્યકારણનો સંબંધ ધરાવે છે, એવી જ રીતે હિસાબી પદ્ધતિ પણ ચોક્કસ સિદ્ધાંતો અને કાર્યકારણનો સંબંધ છે. વિજ્ઞાન હંમેશા નીતિ નિયમોને માનતું હોય છે, કાર્યકારણનો સંબંધ ધરાવતું હોય છે, ચોક્કસ સિદ્ધાંતોને માનતું હોય છે, હકીકતોને માનતું હોય છે. એવી જ રીતે હિસાબી પદ્ધતિ પણ એક વિજ્ઞાન છે. એના પણ આગવા સિદ્ધાંતો છે, આગવા નિયમો છે. હિસાબી પદ્ધતિનું યોગ્ય સંચાલન માટે વ્યવસાયિક સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી બજાવે છે. ભારતની અંદર
એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઊભા કરવામાં આવ્યા છે. આ ચોક્કસ સ્ટાન્ડર્ડના આધારે જ હિસાબી પદ્ધતિની નોંધ કરવામાં આવતી હોય છે. આ પાઠ્યપુસ્તકની અંદર આપણે એ જ બધી બાબતોનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે નામા પદ્ધતિ લખવા માટે કઈ કઈ બાબતો, કયા કયા નિયમો, કયા કયા સિદ્ધાંતો, કઈ કઈ પ્રણાલિકાઓ, કયા કયા અભિગમો યાદ રાખવા અને કઈ રીતે ચોક્કસ અને પારદર્શકતા રીતે હિસાબો લખવા, એ બાબત વિશે જ આપણે આ પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે હિસાબી પદ્ધતિની વિવિધ સંસ્થાઓ વિશે, ભારતમાં અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે એના વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.